નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના પ્રેમીએ ભરૂચની પરણિત બે સંતાનની પ્રેમિકા સાથે કર્યો દગો। નિકાહ કરવાની ના પાડતા પરણિતાએ આપઘાતનો પ્રયાસ કરતા આખરે થયો ગુનો દાખલ। ભરૂચમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે શોક સભા યોજાઈ। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં શોક સભાનું આયોજન। નંદેલાવ રોડ ઉપર જનરલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવતા સીસીટીવી કેમેરામાં કેદ। રોકડ 75,000 તથા ચાંદીના સિક્કાની ચોરીની ફરિયાદ। વાલિયા પંથકમાં 4 જ કલાકમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર। સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ। અંકલેશ્વરના કાસિયા ગામની સીમમાં અજગર દેખા દેતા જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખેતરમાં અજગર દેખાતા જ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો। અજગર હોવાની જાણ થતાં જ જીવદયા પ્રેમી સંજય પટેલ પર તાત્કાલિક દોડી ગયા હતા। જીવદયા પ્રેમી સંજય પટેલ અને તેમની ટીમ દ્વારા 8 ફૂટ લાંબા અજગરને ઝડપી પાડવામાં આવ્યો હતો। જીવદયા પ્રેમી સંજય પટેલ, ચિરાગ રોહિત, જેક પરમાર, મોહિત પટેલ દ્વારા અજગરને ઝડપી પાડવાની કવાયત કરી હતી। અજગરને ઝડપી પાડી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા સહી સલામત સ્થળે છોડવાની કવાયત આરંભી છે। ભરૂચ શહેરના નંદલાવ માર્ગ ઉપર આવેલી સુકન રેસિડેન્સી વિસ્તારમાં ગતરોજ રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી। અજાણ્યા તસ્કરોએ રાત્રિ દરમિયાન 4 દુકાનોના સટોળો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો। જોકે તેઓ માત્ર મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરવામાં સફળ રહ્યા હતા। તસ્કરોએ દુકાનમાંથી અંદાજિત 75,000 જેટલી રોકડ રકમ અને આશરે 15 જેટલા ચાંદીના સિક્કાની ચોરી કરી હતી। ચોરીની ઘટના બાદ તસ્કરો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પણ તપાસ કરવામાં આવતા અજાણ્યા તસ્કરો ખુલ્લા મોઢે ચોરીને અંજામ આપતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। મારું નામ દયાનંદ ગણેશભાઈ ગુપ્તા છે। मैं મહાદેવ સ્ટોરનો ઓનર છું। ને મારા શોપ પર કાલે રાતે ચોરી થઈ છે 2:30 વાગ્યાના સમથિંગ ને પ્લસ અમારા 70-72 રૂપિયા કેશ ને પ્લસ ચાંદીના કોઈન્સ હતા એ બધા ગાયબ છે ને 3 જણ હતા સાથે એ લોકો અમારા દુકાનમાં ચોરી કરી છે ને પોલીસને અમારે એ છે કેવું છે કે ભાઈ જલ્દીથી જલ્દી કાર્યવાહી કરો ને અમારા માલ સામાન અમને પાછા આપવાની વિનંતી તમને એમ। ચોરોને જોયા છે તમે? ચોરોને જોયા, સીસીટીવી કેમેરામાં આવ્યા છે એ લોકો। કેમેરામાં આખા કેપ્ચર છે એમના ફોન સાથે। ને પોલીસ ફરિયાદ કરી તમે? પોલીસ ફરિયાદ કરી સર, અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળીને આવ્યા સરને, એમને પાછા બોલાયા છે અમને, અમે પાછા જવાના છે અમને થોડી વારમાં રહીને। તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોક સભા જિલ્લા સહકારી બેંકના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શોક સભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શોક સભામાં પક્ષના કાર્યકરો અને વિભિન્ન સમાજના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। આ એક કાર્યકર્તા તરીકે હું એમ કહીશ કે આ સૌથી મોટી બાબત છે। એક પૂર્વ મુખ્યમંત્રી પણ નાનામાં નાનો કાર્યકર્તા બાજુમાં ઊભો છે, એની ઓળખાણ પણ અન્ય નેતાઓ સાથે કરાવી, આવા એમનો સ્વભાવ હતો। અને જ્યારે જઈએ ત્યારે કોઈ પણ કામ માટે જઈએ તો સહેજ પણ ટોચવાય નહીં, વિવેકપૂર્ણ સહેજ પણ એ નિર્ણય સારો છે ખોટો છે, આપણે સાચું કહી રહ્યા છીએ બીજું કહી રહ્યા, પણ એ નિર્ણય એ બધાને સાથે રાખીને જે કાર્ય કર્યું છે। અને ખાસ કરીને જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે એક પલ અમને યાદ છે કે અસા ગામની અંદર જ્યારે કામકાજ પૂરું થયું તો રાત્રે છેક મોડી રાત સુધી 2 ટીમ પાડીને જે અંતાક્ષરી અહીંયા રમ્યા છે અને ગીતોના ખૂબ શોખીન, આ બધા સંસ્મરણો અમને સદૈવ યાદ। ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં 4 જ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર
પાણી ફરી વળ્યા છે. ધસમસતા પાણી વચ્ચેથી એક ઇકો ગાડી પસાર થવાના પ્રયાસ કરતા ફસાઈ ગઈ હતી, જેમાં સવાર લોકો પણ સુરક્ષિત બહાર નીકળ્યા હતા. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે સ્ટેટ હાઈવે ઉપર વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો ન હતો અને વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને નાળા ઉપરથી ધસમસતા પાણી પસાર થતા જોવા મળ્યા હતા. ગુજરાતના ખાસ કરીને પૂર્વીય વિસ્તાર એટલે કે આદિવાસી સમાજના લોકોમાં સિકલ સેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા મળે છે, જેમાં દર્દીના લોહીનો આકાર ગોળ આકારના બદલે દાંતરડા જેવો થઈ જાય છે, જેના કારણે દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું મૃત્યુ પણ નીપજે છે. જોકે ગંભીર બાબત તો એ પણ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે, જેથી આ રોગને કાબૂમાં લેવા જનજાગૃતિ ખૂબ જરૂરી છે. આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ભરૂચમાં રહે ડૉક્ટર ડેક્સ્ટર ડી પટેલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ડૉક્ટર બહેનને તેમણે સિકલ સેલ રોગના કારણે ગુમાવી પડી હતી અને તેના કારણે તેમનું આખું જીવન લોકસેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લઈને સિકલ સેલને અટકાવવા માટે સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરીને છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી લોકસેવા કરી રહ્યા છે. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોમાં જાગૃતિ લાવવા તેમને દવાઓ, લોહી ટેસ્ટ, મેડિકલ કેમ્પ સહિતની સારવાર નિઃશુલ્ક કરી રહ્યા છે. 19 જૂન વર્લ્ડ સિકલ સેલ ડે આપણે બધા જ આખું ભારત અને આખો દુનિયા વર્લ્ડ સિકલ સેલ ડે મનાવી રહી છે. પહેલાં તો સિકલ સેલ એટલે શું એ આપણે જાણવું જરૂરી છે. સિકલ સેલ એક વારસાગત લોહીની બીમારી છે અને જે ફક્ત ભારતમાં જ નહીં આખા દેશમાં છે અને ખાસ કરીને આપણો જે ભારત દેશ છે એ સેકન્ડ લાર્જેસ્ટ સિકલ સેલ ડિસીઝથી પીડિત દેશ છે. પહેલું નામ આવે છે સાઉથ આફ્રિકાનું અને ત્યાર પછી આપણો દેશ છે. આપણા દેશની અંદર મિનિમમ જોઈએ તો 10 થી 12% રેશિયો છે સિકલ સેલ ડિસીઝનો, સિકલ સેલ પીડિતનો. તો ખાસ કરીને હું તમને બધાને એક વસ્તુ કે પહેલાં તો તમારું સિકલ સેલ સ્ટેટસ જાણવું પડશે કે તમને સિકલ સેલ છે કે નથી. ઘણા લોકો એવું કહે છે કે મને તો કોઈ તકલીફ થતી નથી એટલે માને કંઈ સિકલ સેલ ના હોઈ શકે, પણ એવું નથી. જો તમને સિકલ સેલ વાહક હશે, મતલબ કે ટ્રેટ હશે, તો તમને કોઈ સિમ્ટમ નહીં આવે, પરંતુ તમે તમારા બાળકોને આ તમારો જીન સિકલ સેલનો આપશો અને જ્યારે તમે લગ્ન કરશો ને જો બંને સિકલ સેલ વાળા હશે તો તમારું બાળક સિકલ સેલ ડિસીઝ આવી શકે છે. તેથી કરીને ઘણીવાર મારી પાસે એટલા બધા કિસ્સા આવે છે કે ભાઈ અમને બંને તો કોઈ તકલીફ નથી પણ અમારા બાળકને કેવી રીતે થઈ ગયું. ત્યારે આપણે જ્યારે ટેસ્ટિંગ કરાવે છે ત્યારે ખબર પડે કે ભાઈ બંનેને સિકલ સેલ ટ્રેટ છે અને જ્યારે બાળક આવે છે ત્યારે સિકલ સેલ ડિસીઝ આવે છે. તો હું દરેકને એવી વિનંતી કરીશ કે જ્યારે પણ તમે લગ્ન કરો ત્યારે તમે સિકલ સેલ કુંડળી મેળવીને લગ્ન કરો. તમારા જે આ સ્ટેટસ છે જે ઘણા આપણા સરકારની અંદર આ ટેસ્ટ મફત કરી આપવામાં આવે છે અને આવા જે કાર્ડ આપે છે, જે અડધું પીળું અડધું સફેદ કાર્ડ છે, આખું પીળું કાર્ડ છે, એવા કાર્ડથી તમને પોતે બી આઈડેન્ટિફાઈ કરી શકશો કે ભાઈ અમને કોઈ તકલીફ વાહક છે કે ટ્રેટ છે. તો દરેકને આ કુંડળી મેળવીને લગ્ન કરો, તમારી આવનારી પેઢીને બચાવો. કે આવનારા સમયની અંદર જો તમે આ બધું નહીં કરશો તો આ વારસાગત રોગ આગળ વધતો જશે ને વધતો જશે. એને રોકવા માટે તમારે પોતે જાગૃત થવું પડશે. જ્યાં સુધી તમે જાગૃત નહીં થશો, તમારું પોતાનું ટેસ્ટિંગ નહીં કરાવશો, ત્યાં સુધી આ થવાનું નહીં. આપણે 2037 અંદર સિકલ સેલ એલિમિનેશન પ્રોગ્રામ ચાલુ કરી રહ્યો છે, સરકારે ચાલુ કર્યો છે, જેથી કરીને આપણે બધા જ એનું ટેસ્ટિંગ કરાવીએ, આપણે તકલીફ હોય કે ના હોય. અને જો સિકલ સેલ હવે તો બધી જ જગ્યાએ ઇન્ફોર્મેશન મળી રહી છે, તમારી પાસે સ્માર્ટફોન છે, મોબાઈલ ફોન છે, એનીથી બી તમે માહિતી લઈ શકો છો અને કદાચ તમને જરૂર હોય તો તમે આજુબાજુ સરકારી દવાખાના આપી જેને કોઈની બધી માહિતી લઈ શકો છો. પરંતુ એક જ છે કે જો તમારે સિકલ સેલને રોકવો હશે તો તમારે પોતાનું ટેસ્ટિંગ કરાવવું પડશે. ટેસ્ટિંગ કર્યા પછી જો તમને ખબર પડશે કે મને ટ્રેટ છે કે ડિસીઝ છે તો પછી તમારે આગળ દવા લેવી કે ના લેવી એની માટે ડૉક્ટર સાહેબ પાસે જવું પડશે. અને ખાસ લગ્ન કરતી વખતે તમારે સિકલ સેલ કુંડળી મેળવીને જ લગ્ન કરવા તો અને તો જ તમે તમારી આવનારી ભાવિ પેઢીને આ રોગથી બચાવી શકીશો. નહીં તો આવનારો સમય બહુ સંઘર્ષ ભરેલો હશે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ભોગ બનનાર પીડિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 2019માં ફરિયાદીની બહેનપણી થકી ફરહાન ઉર્ફે બાટલી ફારૂક રહે બાગે ફિરદોસ સોસાયટી રોડ અંકલેશ્વરનાઓ સાથે સંપર્કમાં આવતા ફરિયાદી સાથે ફોન ઉપર વાતચીત દરમિયાન પરિચય કેળવાયો અને બંને વચ્ચે મિત્રતા થતાં ફરહાન ઉર્ફે બાટલી ફારૂક સાથે ફરિયાદીને પ્રેમ સંબંધ કેળવાતા બંને વચ્ચે ગળાડૂબ પ્રેમાલાપ ચાલતો હતો. પ્રેમિકા ફરિયાદીને ફરહાન ઉર્ફે બાટલીએ નિકાહ કરવાની લાલચ આપી ભરૂચ ફરિયાદીના ઘરે આવી ફરિયાદી સાથે વારંવાર દુષ્કર્મ કરી અંતે ફરહાન ઉર્ફે બાટલીએ નિકાહ કરવાનો ઇનકાર કરી અંતે ભોગ બનનાર પ્રેમિકાએ પ્રેમીની અંકલેશ્વર પહોંચી કહ્યું કે તું નિકાહ કરવાનો છે તો પ્રેમી ફરહાન ઉર્ફે બાટલીએ ના કહ્યું અને તારે જે કરવું હોય તે કર તેમ કહેતા
પ્રેમિકા પરત ઘરે આવતી વખતે નદી ઉપર કૂદી આપઘાતનો પ્રયાસ કરતા જ તેને લોકોએ બચાવી પોલીસને સોંપતા પોલીસે ફરિયાદીની પૂછપરછ કરતા તેણીની સાથે પ્રેમી ફરહાન ઉર્ફે બાટલી ફારૂકે નિકાહ કરવાની લાલચે તેણીનું શારીરિક શોષણ કર્યું હોય તદુપરાંત તેણીની પાસેથી 1,60,000 રૂપિયા પણ પડાવી લીધા હોય તેવા આક્ષેપ કરતા આખરે પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ આરોપી ફરહાન ઉર્ફે બાટલી ફારૂક સામે બળાત્કાર છેતરપિંડી સહિત જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના પ્રેમીએ ભરૂચની પરણિત 2 સંતાનની પ્રેમિકા સાથે કર્યો દગો. નિકાહ કરવાની ના પાડતા પરણિતાએ આપઘાતનો પ્રયાસ કરતા આખરે થયો ગુનો દાખલ. ભરૂચમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે શોક સભા યોજાઈ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં શોક સભાનું આયોજન. નંદેલાવ રોડ ઉપર જનરલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવતા સીસીટીવી કેમેરામાં કેદ. રોકડ 75,000 તથા ચાંદીના સિક્કાની ચોરીની ફરિયાદ. વાલિયા પંથકમાં 4 જ કલાકમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર. સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.